ક્યાં રાખશી? તો કે ઓબિયસ વાત છે કે આપણે નજીક નજીક આવતા જઈએ છીએ અરીસા. તો પહેલા આનંદ અંતર હતા, પછી C થી દૂર. હવે ક્યાં આવશે? જો આ અંતર્ગોળ અરીસા, અહીંયા છે P, અહીંયા છે M, અહીંયા છે N, આ થયું F, આ થયું C. આપણે પહેલા આનંદ અંતર હતા, પછી C થી દૂર આવ્યા. હવે ક્યાં આવશું? C ઉપર. તો ત્રીજા કિસ્સામાં વસ્તુનું સ્થાન ક્યાં આવશું? C પર. ઓબિયસ વાત છે, તમને ખબર પડી જાય. ચોથા કિસ્સામાં ક્યાં આવીશું? C અને F ની વચ્ચે, કારણ કે હજી આપણે નજીક જશું. તો ચોથા કિસ્સામાં વસ્તુનું સ્થાન P, M, N, F, C. તો ચોથા કિસ્સામાં વસ્તુનું સ્થાન ક્યાં છે? C અને F ની વચ્ચે. C અને F ની વચ્ચે ચોથો કિસ્સો. ઓકે, હવે આની અંદર આપણે ચર્ચા કરીએ. પહેલા તો ત્રીજા કિસ્સામાં આપણે વસ્તુ થોડીક નજીક લઈ આવ્યા. પહેલા આનંદ અંતરે, પછી C થી દૂર, હવે C ઉપર. તો C ઉપર જ્યારે વસ્તુ રાખીશ, સિમ્પલ આપણે આપણા નિયમ જ લગાડવાનો, બીજું કાંઈ કરવું નથી. શું કરશી? તો કે મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો પરાવર્તન પામી F માંથી પસાર થાય છે. બીજો કિસ્સો, મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ તે જ માર્ગે આગળ વધે છે. એટલે કે મુખ્ય અક્ષને કેવું રહે છે? સમાંતર. ઓકે, હવે તમે જુઓ આ બંને કિરણ, પરાવર્તિત કિરણ જુઓ, આ પરાવર્તિત કિરણ અને આ પરાવર્તિત કિરણ બંને ક્યાં ભેગા થાય છે? અહીંયા ભેગા થાય છે. તો પરાવર્તિત કિરણ જ્યાં ભેગા થાય ત્યાં આપણને પ્રતિબિંબ મળે. તો આને ઉલટાવું, આ ઉલટું પ્રતિબિંબ આવી રીતે તમને મળશે. તો તમે ધ્યાનથી જુઓ તો જો પ્રતિબિંબ પણ ક્યાં મળ્યું? C ઉપર મળ્યું. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવશે? C પર. તો જો આ લોટી લઈ ગઈ એવો કિસ્સો થયો. પ્રતિબિંબ પણ C ઉપર અને વસ્તુ પણ C ઉપર. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો. પ્રતિબિંબનું પરિમાણ કેટલું મળ્યું? તો કે જો જેવડી એનું માપ છે ને એવું જ આનું માપ છે. એટલે કે વસ્તુ જેવડું જ. વસ્તુ જેટલું છે. તો ક્લિયર થયું? તો આનો હું હવે કેમ લખી શકું? તો કે જો આપણો ત્રીજો કિસ્સો. ત્રીજા કિસ્સામાં આપણે વસ્તુ ક્યાં રાખી? તો કે વસ્તુ રાખી C પર. પ્રતિબિંબ ક્યાં મળ્યું? C પર. કેવું મળ્યું? વાસ્તવિક અને ઉલટું. ઓકે, કેટલું મળ્યું? તો કે વસ્તુ જેટલું જ. તો તમે ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે જેમ તમારી વસ્તુને અરીસાની નજીક લઈ આવો છો એમ ધીરે ધીરે જો પ્રતિબિંબ છે એ પણ મોટું મોટું છે. પહેલા ખૂબ દૂર રાખ્યું અનંત અંતરે આપણી વસ્તુ, તો તમને પ્રતિબિંબ સાવ નાનું મળતું. જેમ તમે અરીસાની નજીક લઈ આવો તો વસ્તુ કરતા નાનું મળ્યું. C ઉપર લઈ આવ્યા એટલે વસ્તુ જેટલું મળ્યું. હવે કદાચ આગળ જોયો તમે તો જેમ તમે નજીક લઈ જશો, P ની નજીક લઈ જશો વસ્તુને, એમ તમને પ્રતિબિંબ કેવું મળતું જશે? મોટું. તો અહીંયા પ્રતિબિંબના માપમાં વધારો થતો જાય છે. એટલે આપણે આ કોષ્ટક બનાવીએ છીએ કે જેથી આપણે આવું અવલોકન કરી શકીએ. હવે આપણે વાત કરીએ ચોથા કિસ્સા. તો ચોથા કિસ્સામાં વસ્તુનું સ્થાન ક્યાં રાખ્યું? C અને F ની વચ્ચે. તો જો આમાં પણ આપણો નિયમ, મુખ્ય અક્ષને સમાંતર આવતું કિરણ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. બીજો નિયમ, મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ, મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ એ મુખ્ય અક્ષને કેવું રહેશે? સમાંતર. મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ એ મુખ્ય અક્ષને કેવું રહેશે? સમાંતર. તો આયા તમે ધ્યાનથી જુઓ તો આ બંને કિરણ જ્યાં ભેગા થયા, આ બંને કિરણ જ્યાં ભેગા થયા ને આપણને પ્રતિબિંબ મળ્યું. આ પ્રતિબિંબ કેવું મળશે? તો કેવું? C થી દૂર, વસ્તુ કરતા મોટું, વાસ્તવિક અને ઉલટું. તો અહીંયા આપણે જો લખતા જઈએ પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? પ્રતિબિંબનું સ્થાન C થી દૂર. પ્રકાર વાસ્તવિક અને ઉલટો. અને પ્રતિબિંબનું પરિમાણ લખી નાખવા. પ્રતિબિંબનું પરિમાણ કેવું મળશે? તો કે વસ્તુ કરતા મોટું,
તો અહીંયા આપણે લખવાની વિગત તો કે જો સૌથી પહેલા વસ્તુનું સ્થાન તો કે હવે વસ્તુનું સ્થાન ક્યાં આવ્યું C અને F ની વચ્ચે ઓકે પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવ્યું તો કે પ્રતિબિંબનું સ્થાન આવ્યું C થી દૂર કેવું મળ્યું વાસ્તવિક અને ઉલટું માપ તો કે વસ્તુ કરતા મોટું તો જો ધીરે ધીરે આપણું પ્રતિબિંબ જો મોટું થતું જાય પહેલા બિંદુવત પછી વસ્તુ કરતા નાનું પછી વસ્તુ જેટલું હવે વસ્તુ કરતા મોટું ત્યાં આપણા ચાર કિસ્સા કેવા થયા પૂરા થયા હવે આપણે કયો આવશે પાંચમો કિસ્સો ઓકે તો હવે જો આપણે પાંચમો કિસ્સો જોઈએ ત્રીજા કિસ્સામાં શું કર્યું તો કે વસ્તુનું સ્થાન C ઉપર તો પ્રતિબિંબ પણ ક્યાં મળશે C ઉપર કેવી રીતે તો કે જો મુખ્ય અક્ષને સમાંતર હતું કિરણ પરાવર્તન પામી અને F માંથી પસાર થશે બીજું તો કે F માંથી પસાર થતું કિરણ મુખ્ય અક્ષને સમાંતર રહેશે તમે ઓલા ચાર નિયમ આવડશે ને તો આ બધે 6 કિસ્સા આવડી જશે તો આમાં તમે અવલોકન કરો તો જો પ્રતિબિંબ પણ C ઉપર મળે વાસ્તવિક અને ઉલટું વસ્તુ જેટલું છે એટલે કે આ બધામાં વાવ ચોથા કિસ્સામાં C અને F ની વચ્ચે આપણે વસ્તુ મૂકી તો મુખ્ય અક્ષને સમાંતર આવતું કિરણ પરાવર્તન પામી અને F માંથી પસાર થાય છે અને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ એ મુખ્ય અક્ષને સમાંતર રહે છે તો આમાં પણ આપણને પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું C થી દૂર વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું તો તમે ધ્યાનથી જોજો આ બધા કિસ્સાઓ ઉલટા થતા જેવું તમને લાગશે આપણે હમણાં પાંચમા કિસ્સા પછી તમને વધારે આઈડિયા આવશે એટલે ત્યારે તમને કહું જો હવે આપણે કયો કિસ્સો પૂછ્યા પાંચમો હવે જો પાંચમા કિસ્સામાં આપણે વસ્તુનું સ્થાન ક્યાં રાખીએ તો કે જો સૌથી પહેલા આપણે અંતર્ગોળ અરીસો દોરી નાખીએ આ P આ M આ N આ F આ C તો પહેલા આપણે ક્યાં રાખ્યું અનંત અંતરે પછી C થી દૂર પછી C ઉપર C અને F ની વચ્ચે હવે ક્યાં આવ્યા તો કે C અને F ની વચ્ચે રાખી દીધું હવે ક્યાં રાખશી વસ્તુનું સ્થાન F પર તો આયા વસ્તુનું સ્થાન પાંચમા કિસ્સામાં ક્યાં હશે F પર આના માટે અગેન સિમ્પલ આપણે આપણા નિયમ મુજબ જ ચાલુ જવાનું શું તો કે મુખ્ય અક્ષને સમાંતર આવતું કિરણ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે મુખ્ય અક્ષને સમાંતર આવતું કિરણ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે આટલું ક્લિયર ઓકે બીજું હવે તો કે હવે તમે જો ટેક્સ્ટ બુકમાં જો નવનીતમાં જો તો એમાં તમને એવું આપેલું છે કે આ C વાળો કિસ્સો રહ્યો કે C માંથી ઘણા બધા કિરણ નીકળતા પણ એમાંથી આપણે એવો કિરણ ધ્યાનમાં લઈએ કે જે 90 નો ખૂણો બનાવે તો એ જ માર્ગે આગળ જશે તમે બીજો કિસ્સો એ પણ લઈ શકો ચોથો કિસ્સો કે જેટલો આપાત કોણ જો આ કિરણ છે આ કિરણ આમ પડ્યું ધ્રુવ ઉપર તો એ જો એની અંદર કે ખૂણો બનાવે છે θ i એટલો જ ખૂણો બનાવતી દિશા આમ થઈ એટલો જ જો ખૂણો બનાવતી દિશા આ શું થયું θ r એમાં કિરણ આગળ વધશે તો જો આ બંને દૂર દૂર સુધી ક્યાંય ભેગા થતા નથી આ બંને એકબીજાને કેવા રહે છે સમાંતર જો સમજો આપણે પહેલા કિસ્સાની અંદર આ પહેલા કિસ્સામાં આપણે કેનો ઉપયોગ કર્યો તો કે પહેલા કિસ્સામાં આપણે ખાલી ઓલા પહેલા નિયમનો ઉપયોગ કર્યો ખાલી પહેલો નિયમ બીજા કિસ્સામાં આપણે પહેલા અને બીજા નિયમનો ઉપયોગ કર્યો ત્રીજા કિસ્સામાં આપણે પહેલા અને બીજાનો ઉપયોગ કર્યો ચોથા કિસ્સામાં પણ આપણે પહેલા અને બીજાનો ઉપયોગ કર્યો પાંચમા કિસ્સામાં પાંચમો કિસ્સો છે એમાં તમે બીજા નિયમનો ઉપયોગ શું કામ હવે ન કરી શકો તો કે જો પહેલા તો એવું કર્યું મુખ્ય અક્ષને સમાંતર આવતું કિરણ એટલે કે પહેલો નિયમ તો લાગુ પડશે મુખ્ય અક્ષને સમાંતર આવતું કિરણ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે હવે તો કે જો તમે બીજો કિસ્સો શું કામ નહીં શકો તો બીજો કિસ્સો શું છે બીજો કિસ્સો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આયા એવું કહી શક્ય નથી જો કારણ કે વસ્તુ જ F ઉપર છે એટલે આપણે કયો કિસ્સાનો ઉપયોગ કર્યો તો કે ચોથા કિસ્સાનો ઉપયોગ કર્યો ચોથા કિસ્સામાં શું છે તો કે
ધ્રુવ સાથે યોગ્ય જેટલો ખૂણો બનાવે આપાત ખૂણો એટલા જ ખૂણે પરાવર્તન થશે. તો આ બંને જો એકબીજાને કેવા રહ્યા? સમાંતર. તો આ દૂર દૂર અનંત અંતરે આપણને પ્રતિબિંબ મળશે. તો આપણને પ્રતિબિંબ ક્યાં મળશે? અનંત અંતર. કારણ કે દૂર દૂર સુધી જતા રહેશે. પ્રતિબિંબનો પ્રકાર કેવો મળ્યો? તો કે હજી આ નીચે જ મળે છે એટલે કે વાસ્તવિક અને ઉલટો. પ્રતિબિંબનું પરિમાણ તો કે ખૂબ જ મોટું, કારણ કે અનંત અંતરે તમે પણ જોઈ શકશો નહીં. કોઈ વસ્તુ ખૂબ જ અનંત અંતર હોય, જેમ કે સ્ટાર છે તે આપણે કરતા ખૂબ જ દૂર છે, તો આપણે એને જોઈ શકતા નથી. આપણને એવું લાગે, અહીંયાથી એવું લાગે કે નાના, હકીકતમાં એ ખૂબ જ મોટા છે. અમુક સ્ટાર તો ઘણા બધા સ્ટાર એ સૂર્યથી પણ વધારે મોટા છે. તો આનું વસ્તુનું સ્થાન કેવું હશે? ખૂબ જ મોટું. તો આ બ્લેન્ક છે એમાં હું કેવી રીતે ડિટેલ્સ ભરીશ? તો કે જો વસ્તુનું સ્થાન મેં ક્યાં રાખ્યું? F પર. મને પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું? પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો કે અનંત અંતરે. ઓકે. પ્રતિબિંબનો પ્રકાર કેવો મળ્યો? તો કે વાવ, વાસ્તવિક અને ઉલટો. પ્રતિબિંબનું માપ કેવું મળ્યું? તો કે વસ્તુ કરતા ખૂબ જ મોટું. વસ્તુ કરતા ખૂબ જ મોટું. 5 કિસ્સા પૂરા. હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ એટલે કે છઠ્ઠો કિસ્સો. તો જો છઠ્ઠા કિસ્સામાં આપણે ચર્ચા કરીએ એટલે આપણે F સુધી આવી ગયા. હવે છઠ્ઠા કિસ્સો ક્યાં આવશે? F અને P ની વચ્ચે. તો સૌથી પહેલા આપણે આટલી વસ્તુ તો દોરી જ નાખવાની. અંતર્ગોળ અરીસો P M N F C. હવે આપણી વસ્તુ ક્યાં મૂકશી? F સુધી તો મૂકી દીધી. હવે F અને P ની વચ્ચે. તો આપણે વસ્તુનું સ્થાન છઠ્ઠા કિસ્સામાં તો કે F અને P ની વચ્ચે. તો આ કિસ્સા માટે આપણે આકૃતિ દોરીએ તો જો કેવી થશે. પહેલો નિયમ, મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. ઓકે. બીજો કિસ્સો તો કે વસ્તુ છે અરીસાના ધ્રુવ P સાથે ખૂણો બનાવે છે. અરીસાના ધ્રુવ P સાથે કે ખૂણો બનાવશે તો એટલા જ ખૂણે શું થશે? પરાવર્તન પામશે, એટલે કે થીટા r. તો જો આ દૂર દૂર સુધી ક્યાં પણ ભેગા થશે નહીં. એકબીજાને જો સમાંતર નથી પણ દૂર દૂર સુધી ક્યાં ભેગા થશે નહીં. પણ આને જો અરીસાની પાછળની બાજુ લંબાવું તો મને આયા કંઈક ભેગા થશે. અને આ એક જો વસ્તુ છે એ ભેગી થઈ. તો આગલા બધા કિસ્સામાં આપણને પ્રતિબિંબ ક્યાં મળ્યું? અક્ષની નીચે, એટલે કે વાસ્તવિક અને ઉલટું. પણ આ જે છઠ્ઠો કિસ્સો છે, આ છઠ્ઠો કિસ્સો, આ છઠ્ઠા કિસ્સામાં આપણને વસ્તુ ક્યાં મળી? તો કે જો ઉપર મળી. ઓકે. અગેન પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? પ્રતિબિંબનું સ્થાન તો કે અરીસાની પાછળ. પ્રતિબિંબનો પ્રકાર તો કે હવે જો આ ઉલટું નથી, હવે આ કેવું છે? સીધું પ્રતિબિંબ છે. એટલે હવે આ પ્રકાર બદલાશે. કેવો? તો કે આભાસી અને ચત્તો. આભાસી અને ચત્તુ એમ લખી શકો. એટલે કે સીધું પ્રતિબિંબ. આભાસી એટલે તો કે હકીકતમાં ભાસ થતો હશે એવું પ્રતિબિંબ, અને ચત્તુ એટલે કે સીધું. પ્રતિબિંબનું પરિમાણ તો કે કેવું છે? વસ્તુ કરતા મોટું. વસ્તુ કરતા મોટું. હવે તો કે જો આને હું ડિટેલ્સ ભરીશ તો જો આપણને ઘણા બધા ડાઉટ ક્લિયર થઈ જશે. ઓકે. આઈ રિપીટ. સૌથી પહેલા શું કર્યું? તો કે જો પાંચમાની અંદર વસ્તુનું સ્થાન F ઉપર. તો પહેલો કિસ્સો, મુખ્ય અક્ષને સમાંતર આવતું કિરણ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. બીજો કિસ્સો એટલે કે ચોથો કિસ્સાનો ડાયરેક્ટ ઉપયોગ કર્યો. બીજો કિસ્સાનો ઉપયોગ નથી કરી શકતા. ત્રીજા નિયમનો પણ આપણે ઉપયોગ કરી શકતા નથી. ડાયરેક્ટ આપણે ચોથો નિયમ શું? તો કે જેટલો આપાત કોણ એટલો જ પરાવર્તન કોણ. આ બંને બીજાને કેવા રહેશે? સમાંતર, એટલે કે દૂર દૂર અનંત અંતરે બે કેવા થશે? ભેગા થશે. તો પ્રતિબિંબનું સ્થાન આપણને મળશે અનંત અંતરે. પ્રતિબિંબનો પ્રકાર નીચે મેળવ્યો, એટલે કે વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું પરિમાણ ખૂબ જ મોટું. છઠ્ઠા કિસ્સામાં હવે તો કે F થી પણ આગળ વધીએ. F અને P ની વચ્ચે આપણે વસ્તુ રાખી તો પહેલો કિસ્સો, મુખ્ય અક્ષને સમાંતર આવતું કિરણ પરાવર્તન પામી અને F માંથી પસાર થાય છે. ત્યાર પછી ચોથો કિસ્સો ડાયરેક્ટ જેટલા આપાત એટલો જ પરાવર્તન. કારણ કે આમાં પણ આપણે
બીજો કિસ્સો ઉપયોગ નથી કરી શકતા, ત્રીજો કિસ્સો પણ ઉપયોગ કરી શકશું, પણ આપણે અહીંયા ચોથો કર્યો છે. મુખ્ય અક્ષને સમાનવતું કિરણ, પહેલો કિસ્સો અને ચોથો કિસ્સો. તો જો બંને આમ ભેગા નહીં થાય, આમ તો દૂર દૂર સુધી ભેગા નહીં થાય, પણ તમે એને પાછળની બાજુ લંબાવો તો એ અરીસાની પાછળની બાજુ તમને પ્રતિબિંબ મળશે. આ પ્રતિબિંબ કેવું મળ્યું? તો કે જો સીધું પ્રતિબિંબ મળ્યું, એટલે કે આભાસી અને ચતુર. વસ્તુનું સ્થાન F અને P ની વચ્ચે, પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ, પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતા મોટું. તો અહીંયા હું જો ડિટેલ ભરીશ. તો જો છઠ્ઠો કિસ્સા, તો કે એમાં વસ્તુનું સ્થાન ક્યાં હતું? F અને P ની વચ્ચે. તો આપણને પ્રતિબિંબ ક્યાં મળ્યું? અરીસાની પાછળ. કેવું મળ્યું? તો કે આંચ. કેવું મળ્યું? આંચ. આંચ એટલે કે આભાસી અને ચતુર. અને કેવું મળ્યું? તો કે વસ્તુ કરતા મોટું. તો ખાસ આ એક કોષ્ટક યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અંતર્ગોળ અરીસા માટે. અને આમાં છેલ્લા કિસ્સામાં પણ આપણે કેનો ઉપયોગ કર્યો હતો? છેલ્લા કિસ્સામાં પહેલા અને ચોથા નિયમ. તો જો ખાલી તમે આટલું કોષ્ટક રાખશો તો તમને આ 6 આકૃતિ આવડશે. હવે આમાં તમે જો પહેલા બે 5 કિસ્સા જુઓ તો એકબીજાથી ઉલટા થતા હોય એવું લાગશે. જો અહીંયા વસ્તુનું સ્થાન અનંત અંતરે, તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? F પર. હવે પાંચમા કિસ્સામાં જો આના કરતા ઉલટું હોય છે, પ્રતિબિંબ તમને અનંત અંતરે મળશે, વસ્તુ ક્યાં મળ્યું? F પર. જો આના કરતા ઉલટું કરી નાખો તો પાંચમો કિસ્સો થઈ ગયો, આનું ઉલટું કરી નાખો તો ચોથો કિસ્સો થઈ ગયો. એટલે પહેલો અને પાંચમો બે એકબીજાના પૂરક છે, બીજો અને ચોથો બે એકબીજાના વિરોધી છે. ત્રીજો કિસ્સો તો કે એમાં તો ભગવાને ઘણા વસ્તુ સી ઉપર, પ્રતિબિંબ સી ઉપર, અને વસ્તુ જેટલું છે. જ્યારે છઠ્ઠા કિસ્સામાં આપણને પ્રતિબિંબ કેવું મળ્યું? આભાસી અને ચતુર. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અંતર્ગોળ અરીસામાં 6 કિસ્સા છે. 6 કિસ્સામાં પેલા 5 કિસ્સામાં તમને પ્રતિબિંબ મળશે વાસ્તવિક અને ઉલટું, એટલે કે વાવ. જ્યારે છેલ્લા કિસ્સામાં તમને પ્રતિબિંબ કેવું મળશે? આભાસી અને ચતુર, એટલે કે સીધું પ્રતિબિંબ મળશે. તો ઓબવિયસ વાત છે કે જ્યાં છઠ્ઠા કિસ્સાનો ઉપયોગ તમે કઈ જગ્યાએ કરતા હશો? તો કે તમે એવી જગ્યાએ કરતા હશો કે જ્યાં તમારે કોઈ વસ્તુને ખૂબ જ મોટી જોઈ હોય અને સીધી જોઈ હોય. ફોર એક્ઝામ્પલ, અંતર્ગોળ અરીસાનો પહેલો ઉપયોગ છે દાઢી કરવામાં. તો દાઢી કરતા હોય ત્યારે તમારે કોઈ પણ આ માની લો કે કંઈ પણ નાની વસ્તુ જોવી છે, તો તમે અંતર્ગોળ અરીસાને ખૂબ જ નજીક રાખશો, એટલે કે તમે ક્યાં રાખો? P અને F ની વચ્ચે ખૂબ જ નજીક રાખો તમારી વસ્તુને, એટલે કે ખૂબ જ નજીક રાખો અરીસાને. તો તમને પ્રતિબિંબ કેવું મળશે? વાસ્તવિક અને ઉલટું ના, આભાસી અને ચતુર. તમને સીધું પ્રતિબિંબ મળશે, જેથી તમે સારી રીતે જોઈ શકો. બીજી આના ઘણા બધા ઉપયોગ છે. જો તો અંતર્ગોળ અરીસાના પહેલા તો આપણે 6 ઉપયોગ જોઈએ. હું તમને ઉપયોગ કહું, કોષ્ટક બધાને યાદ રહે. સિમ્પલ વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું માપ. ખાસ આની આકૃતિ તમે બધા પ્રેક્ટિસ કરજો અને કરજો તો જ આવડશે. આ આકૃતિ બધી પ્રેક્ટિસ થી આવડશે, એમને નહીં આવડે. અને ગેરંટી આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. અંતર્ગોળ અરીસાના અને બહિર્ગોળ અરીસાના કિસ્સા એ આઈએમપી ક્વેશ્ચન છે આ ચેપ્ટરમાં, 2 માર્ક માટે. ઓકે, આટલું બધાને ક્લિયર થયું? કિસ્સો ક્લિયર થયા? હવે આપણે જોઈએ અંતર્ગોળ અરીસાના ઉપયોગ. અંતર્ગોળ અરીસાના ઉપયોગ. તો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ તો મેં તમને પહેલા જ યાદ રાખાવ્યું. અંતર્ગોળ અરીસાના 6 કિસ્સા અને એના 6 ઉપયોગ. તો સૌથી પહેલો ઉપયોગ, અંતર્ગોળ અરીસાનો સૌથી પહેલો ઉપયોગ શું? તો કે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ દાઢી કરવા માટે વપરાય છે. બીજો ઉપયોગ શું કામ દાઢી કરવા? મેં તમને હમણાં સમજાવ્યું કે તમે ખૂબ જ નજીક રાખો તો તમે સારી રીતે જોઈ શકો. ઓકે, બીજો ઉપયોગ તો કે ટોર્ચ લાઇટમાં એટલે કે સર્ચ લાઇટમાં અને ખાસ વાહનોની હેડલાઇટમાં. વાહનોની હેડલાઇટ એટલે હેડ એટલે આગળનું માથું. એટલે કે તમે હોન્ડા કે સ્પ્લેન્ડર કે કોઈ પણ એવી ટુ વ્હીલર હોય તો એના જે આગળની લાઇટ છે એ આગળની લાઇટની અંદર તમે જોશો તો ચળકતી આખી સપાટી જોવા મળશે. એ કઈ છે? અંતર્ગોળ.
એટલે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોની હેડલાઇટમાં થાય છે, સર્ચ લાઇટમાં. આ બીજો ઉપયોગ. ત્રીજો ઉપયોગ તો કે નાક, ગળા, કાનની તપાસમાં. કારણ કે આપણને બધાને ખબર છે કે જે નાક છે, આ કાન છે, પછી આ ગળું છે, તેના જે છિદ્ર છે એ ખૂબ જ નાના હશે. તો આવા જે નાના છિદ્ર છે એની અંદર કોઈ ડોક્ટરને જોવું હોય તો એના માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરશે. અંતર્ગોળ અરીસાને ખૂબ જ નજીક રાખશે કે જેથી એને એનું મોટું પ્રતિબિંબ મળે અને ડોક્ટર સારી રીતે તપાસ કરી શકે કે હકીકતમાં પ્રોબ્લેમ ક્યાં છે. એટલે અંતર્ગોળ અરીસાનો ત્રીજો ઉપયોગ તો કે નાક, ગળા, કાન જેવા નાના ભાગોની તપાસમાં. ઓકે, ચોથો ઉપયોગ તો કે દાંતની સારવાર. દાંતની સારવારમાં એટલે તો કે જો ઘણીવાર તમે જોયું હશે કે કોઈ ડેન્ટિસ્ટ હશે જે આવી રીતે મોઢું આવી રીતે આમ ખુલ્લું રાખી દે સ્ટેન્ડમાં, પછી તો કે એક બાજુ અરીસો આવી રીતે રાખશે જેથી એ સામેની બાજુ કે જ્યાં માની લો કે આ બાજુનું એને ઓપરેશન કરવાનું છે કોઈ દર્દીને, તો આ બાજુ અરીસો રાખી દેશે કે જેથી આ વસ્તુ વચ્ચેનું અંતર કેવું થઈ ગયું એકદમ ઓછું અને દાંતનું એને મોટું પ્રતિબિંબ મળે. એટલે ડોક્ટર છે અરીસામાંથી જોઈ અને દાંતનો જે સડો છે એ દૂર કરે. તો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ દાંતની સારવારમાં પણ બેશક થાય છે. ઓકે, પાંચમો ઉપયોગ તો કે સોલાર કુકરમાં. અને સોલાર દ્વારા ચાલતી ઘણા બધા સાધનોની અંદર અંતર્ગોળ અરીસાનો ઉપયોગ શું કામ થાય છે તો કે મેં એમ કીધું હતું કે અંતર્ગોળ અરીસો પ્રકાશના કિરણને કેન્દ્રિત કરવાનું કામ કરે છે. તો કેન્દ્રિત એટલે કે ભેગા કરશે. તો પ્રકાશના કિરણને ભેગા કરે તો જ્યાં ગરમી વધારે ઉત્પન્ન થાય તો ત્યાં ફટાફટ ખોરાક જે તમે રાખ્યો હોય એ રંધાઈ જાય એટલે કે બફાઈ જાય. તો પાંચમો ઉપયોગ થયો સોલાર કુકરમાં ને ત્યાં બધી. છઠ્ઠો ઉપયોગ સૂક્ષ્મદર્શક યંત્ર, દૂરબીન, હવે તમારે નાની વસ્તુ જોવા માટે અને ખૂબ જ મોટી વસ્તુ જોવા માટે દૂરબીન એટલે તમારે દૂર સુધીની વસ્તુ જોઈ હોય એમાં સૂક્ષ્મદર્શક યંત્રમાં અને ખગોળીય અભ્યાસમાં પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. તો અંતર્ગોળ અરીસાના 6 કિસ્સા અને 6 ઉપયોગ એ બધાને આવડવા જોઈએ. આથી અંતર્ગોળ અરીસાના કિસ્સાઓ. હવે આપણે જોઈએ બહિર્ગોળ અરીસાના કિસ્સાઓ. તો બહિર્ગોળ અરીસા છે એના કેટલા કિસ્સા છે તો કે જો આ એકમ રાખો. બહિર્ગોળ અરીસાના મેં કીધું હતું કેટલા કિસ્સા હશે તો કે બહિર્ગોળ અરીસાના 2 કિસ્સા હશે. તો આ બહિર્ગોળ અરીસાના 2 કિસ્સા વિશે આપણે હવે ચર્ચા કરીએ. શું કામ પહેલા તો બહિર્ગોળ અરીસાના 2 જ કિસ્સા હશે? પહેલા તો એ જ આપણને સવાલ થાય. ઓકે, જુઓ સમજો. આ બહિર્ગોળ અરીસો છે. P M N F અને C. હવે આ બહિર્ગોળ અરીસા માટે જો કિસ્સા આવવાની શક્યતા કેટલી? તો કે 2 જ. શું કામ? કારણ કે જો સમજો એક કિસ્સો હશે અનંત અંતરેથી આવતા કિરણો. એક કિસ્સો કયો હશે? વસ્તુનું સ્થાન અનંત અંતરે એટલે કે અરીસાથી ખૂબ જ દૂર. તો આઈ રિપીટ, અનંત અંતરેથી કોઈ કિરણ આવે તો એ મુખ્ય અક્ષને કેવા હશે? સમાંતર. તો જો મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો, આપેલો કિસ્સાની વાત કરું છું. મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો એ પરાવર્તન પામી અને બહિર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર F તરફ વિકેન્દ્રિત થાય છે. એટલે કે ત્યાંથી પાછા આવી જાય છે પણ તમે એને પાછળના બાજુ લંબાવો તો અહીંયા ભેગા થાય એમ. F તરફ વિકેન્દ્રિત થાય છે. હવે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? F પર. તો અહીં F ઉપર મળશે. ઓકે, કેવું મળશે? તો કે અરીસાની પાછળ છે એટલે આ કેવું મળશે? તો કે આભાસી અને ચતુ એટલે કે આંચ. પ્રતિબિંબનું પરિમાણ કેવું મળશે? તો કે જો કેવું મળ્યું? બિંદુવત.
તમે ધ્યાનથી જુઓ તો આંતરકોણ જવા જેના પરિમાણ થયા. વસ્તુનું સ્થાન અનંત અંતરે રાખો તો પ્રતિબિંબ મળે f ઉપર બિંદુવત. પણ ફેર કેટલો? અંતર્ગોળ રેખામાં પ્રતિબિંબ મળતું હતું વાવ, જ્યારે એટલે કે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળતું હતું. જ્યારે બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ કેવું મળશે? આભાસી અને ચતુ. આ તો પેલો કિસ્સો. આપણે બીજા કિસ્સાની વાત કરીએ તો બીજા કિસ્સામાં વસ્તુનું સ્થાન પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું માપ. ઓકે, જો સમજો પહેલો કિસ્સો બધાને ક્લિયર થયો અનંત અંતર વાળો. હવે આપણે બીજો કિસ્સો જોઈએ. તો બીજા કિસ્સા માટે પહેલા તમારે બહિર્ગોળ અરીસો દોરવો પડશે. આ થયો P, આ થયું F, આ થયું C, આ થયું M, આ થયું N. હવે બીજો કિસ્સો શું થઈ શકે? પહેલો કિસ્સો તો અનંત અંતરનો. બીજો કિસ્સો તો કે જે આ બાજુ કે AFC કે એવું કઈ છે નથી. આપણી પાસે બીજો ઓપ્શન શું હોય તો કે વસ્તુનું સ્થાન અનંત અંતરથી, કારણ કે અનંત અંતર તો પેલો કિસ્સો છે, અનંત અંતરથી ધ્રુવ અરીસાનું ધ્રુવ P ની વચ્ચે ગમે ત્યાં તમે ગમે ત્યાં વસ્તુ રાખો. ગમે ત્યાં વસ્તુ રાખો. તો આના માટે આપણે ચર્ચા કરીએ કે આપણને કેવું પ્રતિબિંબ મળશે. તો જો મુખ્ય અક્ષને સમાંતર આવતું કિરણ પરાવર્તન પામી આપણા નિયમ મુજબ મુખ્ય કેન્દ્ર F તરફ વિકેન્દ્રિત થાય છે. એટલે આ પેલો કિસ્સો થયો. ત્રીજો કિસ્સો, બીજો કિસ્સો શું હતો? બીજો કિસ્સો તો કે મુખ્ય કેન્દ્ર F તરફ કોઈ કિરણ આવતું હોય તો મુખ્ય અક્ષને કેવું રહેશે? સમાંતર. પણ હું ત્રીજા કિસ્સાની અહીં ચર્ચા કરું છું. ત્રીજો કિસ્સો શું હતો? તો કે વક્રતા કેન્દ્ર C તરફ આવતું કિરણ એ જ માર્ગે પાછું ફરે છે. તો જો એનું પાછળની બાજુ લંબાવું તો આમ ભેગું થશે, તો બંને અહીંયા ભેગા થયા. આપણને જો પ્રતિબિંબ કેવું મળ્યું? સૌ નાનું ડીંચાક. તો પ્રતિબિંબનું સ્થાન P અને F ની વચ્ચે. પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચતુર. કારણ કે કેવું છે? જો સીધું જ મળે છે, જેવી વસ્તુ એવું જ મળે. જો સીધું મળે, ઉલટું મળતું નથી. પ્રતિબિંબનું માપ વસ્તુ કરતા નાનું. તો તમે એક વસ્તુ અહીં જોઈ શકો છો કે તમે બહિર્ગોળ અરીસાનો ફાયદો શું? તો કે તમે વસ્તુને ગમે ત્યાં રાખો, તમને પ્રતિબિંબ કે ક્યાં મળશે? P અને F ની વચ્ચે, અને હંમેશા વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળશે. તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ત્યાં થાય કે જ્યાં તમારે ગમે એવડી મોટી વસ્તુનું પ્રતિબિંબ કેવું જોતું હોય? નાનું. ફોર એક્ઝામ્પલ, જસ્ટ એક્ઝામ્પલ આપું, સત્ય નથી પણ જસ્ટ એક્ઝામ્પલ આપું. માની લો કે મારે મંગળ ગ્રહ જોવો છે દૂરબીનથી, ટેલિસ્કોપથી. મારે મંગળ ગ્રહ જોવો છે તો હું એના જેવડો અરીસો લેવા જઈશ? ના. તો એના માટે હું સ્પેશિયલ ઘણા બધી રચના છે અને એમાં બહિર્ગોળ અરીસાનો પણ ઉપયોગ કરીશ કે જેથી મને મંગળ ગ્રહનું મોટું પ્રતિબિંબ, ખૂબ જ મોટું પ્રતિબિંબ કેવું દેખાય? એકદમ નાનું બિંદુ હોય, જેથી હું સારી રીતે એને જોઈ શકું. તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થશે? તો કે જ્યાં તમારે વસ્તુ છે એનું પ્રતિબિંબ ખૂબ જ નાનું જોતું હોય ત્યાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય. જ્યાં ખૂબ જ મોટું પ્રતિબિંબ જોતું હોય ત્યાં કેનો ઉપયોગ થાય? અંતર્ગોળ અરીસા. અંતર્ગોળ અરીસામાં બધી વેરાયટી અવેલેબલ છે, જ્યારે બહિર્ગોળ અરીસામાં ખાલી બે જ વેરાયટી અવેલેબલ છે. ઓકે, તો જો બહિર્ગોળ અરીસાની વાત કરીએ તો બહિર્ગોળ અરીસામાં આંતરગોળ અરીસાની વાત થઈ. બહિર્ગોળ અરીસાનું આપણે કોષ્ટક દોરીએ. એની અંદર પેલા કિસ્સામાં જેમાં કેનો ઉપયોગ કર્યો હતો? ખાલી પહેલા કિસ્સામાં આપણે પહેલા નિયમનો જ ઉપયોગ કર્યો હતો. એમાં આપણે જોયું હતું વસ્તુનું સ્થાન અનંત અંતરે. પ્રતિબિંબ ક્યાં મળતું હતું? મુખ્ય કેન્દ્ર F પર. ઓકે, પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચતો, અને પ્રતિબિંબનું માપ બિંદુ. બીજા કિસ્સાની વાત કર્યું તો બીજા કિસ્સામાં મેં બે
નો ઉપયોગ કર્યો 1 અને 3. હું આ બધું એટલે લખું છું તમે ફટાફટ રિવિઝન થઈ શકે. જો આપણે આ બધે લખ્યું છે પહેલા કિસ્સામાં પહેલો, બીજા કિસ્સામાં પહેલો અને બીજો બેનો ઉપયોગ, ત્રીજા કિસ્સામાં પહેલા અને બીજા બે નિયમનો ઉપયોગ, ચોથા કિસ્સામાં પહેલા બીજા બેનો ઉપયોગ, પાંચમા કિસ્સામાં પહેલા ચોથાનો બેનો ઉપયોગ, છઠ્ઠા કિસ્સામાં પહેલા ચોથા બેનો ઉપયોગ. બહિર્ગોળમાં પહેલું અને પહેલું ત્રીજું, આટલું કાંઈ બીજું યાદ રાખવાનું નથી. બીજા કિસ્સામાં વસ્તુનું સ્થાન અનંત અંતરથી p ની વચ્ચે ગમે આપણને પ્રતિબિંબ ક્યાં મળશે? p અને f ની વચ્ચે. કેવું પ્રતિબિંબ મળશે? આભાસી અને ચતુ. એટલે બહિર્ગોળ ખાલી કેવું પ્રતિબિંબ આપશે? આભાસી અને ચતુ. બહિર્ગોળ અરીસો ક્યારેય વાસ્તવિક પ્રતિબિંબ આપશે નહીં. બહિર્ગોળ અરીસો ક્યારેય પણ વાસ્તવિક પ્રતિબિંબ આપશે નહીં. વાસ્તવિક પ્રતિબિંબ આપશે નહીં. ઓકે. બહિર્ગોળ અરીસામાં આપણને પ્રતિબિંબ કેવું મળતું હતું? તો કે વસ્તુ કરતા નાનું. વસ્તુ કરતા નાનું. ઓકે, આટલું ક્લિયર થયું? તો આ અંતર્ગોળના 6 કિસ્સાનો ઉપયોગ થયો. બહિર્ગોળના 2 કિસ્સાનો આખું કોષ્ટક થયું. હવે આપણે જોઈએ બહિર્ગોળ અરીસાના ઉપયોગ. તો મેં હમણાં કીધું હતું બહિર્ગોળ અરીસાના 2 કિસ્સા છે, તેના ઉપયોગ એ કેટલાય છે? 2 ઉપયોગ. બહિર્ગોળ અરીસાના 2 કિસ્સા અને એના 2 ઉપયોગ. તેના 2 ઉપયોગ છે એ જોવો કેવી રીતે. સૌથી પહેલા પહેલો ઉપયોગ વાહનોની સાઇડ ગ્લાસ. વાહનોના સાઇડ ગ્લાસમાં એ વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે. તમને એમ કહે કે વાહનોનું હેડલાઇટ, એમ કે વાહનોના હેડલાઇટમાં, તો હેડલાઇટ એટલે આગળની લાઇટ થઈ. તો આગળના લાઇટમાં કે તો ત્યાં કેનો ઉપયોગ થશે? અંતર્ગોળ અરીસા. પણ તમને એમ કે વાહનોના સાઇડ ગ્લાસમાં, ગ્લાસ એટલે કે કાચ, સાઇડ ગ્લાસ એટલે તમને સાઇડમાં ખબર અરીસા એક હોય તમે ઘણા રીતે આમ રાખીને તૈયાર થતા હોય. તૈયાર થવા માટે નથી આપ્યું અરીસો. એ અરીસો તમારે પાછળ જે રોડની અંદર પાછળની બાજુ વાહન બધા હશે એ વાહનની પોઝિશન જોવા માટે તમને આપ્યો છે, જેથી તમને ઓવરટેક કરવાની ખબર પડે અને બીજા ઘણા બધા ડિસિઝન લેવાની ખબર પડે ડ્રાઇવિંગ કરતી વખતે. તો વાહનોના સાઇડ ગ્લાસનો ઉપયોગ આપણે આપણા સેફટી માટે કરીએ છીએ, કે જેમાં કેનો ઉપયોગ થાય છે? તો કે બહિર્ગોળ અરીસાનો. શું કામ? તો કે ટ્રક છે, ટ્રક આપણી પાસે માની લો કે 4 વ્હીલર લઈને જાય છે, પાછળ ટ્રક આવે છે, આપણે કઈ એવડો અરીસો નહીં લેવા જઈએ કે સાઈડમાં એવડો અરીસો લગાડીએ આપણે જોઈ શકીએ. ત્યાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ એટલે થાય છે કે તમે ગમે એવડી મોટી વસ્તુ, કદાચ એરોપ્લેન હોય તો પણ તમે સારી રીતે જોઈ શકો કે પાછળ એરોપ્લેન છે, આપણે આવી રીતે ચલાવો. એટલે મેં હમણાં જ કીધું હતું બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ત્યાં થશે કે જ્યાં તમારે ગમે એવડી મોટી વસ્તુને નાની જોવી હોય તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થશે વાહનોના સાઇડ ગ્લાસમાં. બીજો ઉપયોગ એનો થશે દુકાનમાં ચોરી થતી અટકાવવા. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થશે દુકાનમાં ચોરી થતી અટકાવવા. કેવી રીતે? તો કે જો દુકાનમાં ચોરી થતી અટકાવવા એટલે કેવી રીતે? તો કે તમને ઘણીવાર ખબર છે તમે જ્વેલર્સની દુકાને જશો તો ત્યાં આવી રીતે આખું જે આખું ટેબલ હશે તેમાં સૌ છેલ્લે એક આવી રીતે ઉપસેલો આખો એક ગોળો હશે. તો એ શું છે? તો કે બહિર્ગોળ અરીસો જ છે. એનો ઉપયોગ ક્યાં થાય? તો કે એ જે ત્યાં આખું જે ગોળો લટકાવેલો છે એનાથી જે કંઈ પણ અહીંયા શોપમાં જે જોબ કરતા છે એ વ્યક્તિઓ જોઈ શકે આખા શોપને સારી રીતે, કે જેથી કોઈ વ્યક્તિ માની લો કે ચોરી કરવાની ટ્રાય કરે તો એને ત્યાંથી જ ખબર પડી જાય. કદાચ માની લો કે કોઈ વ્યક્તિ આમ લેવા ગયો, તમે એમ કીધું કે મને આ વસ્તુ દેખાડો, તો એ માની લો કે વસ્તુ પાછળ છે નહીં, પાછળ વસ્તુ લેવા ગયા અને કોઈ હળવેકથી મેં પડેલી વસ્તુ ખીચામાં નાખી લીધું, જ્વેલર્સને પોસાય નહીં. એટલે જેવો પાછળ પડશે તેની નજર તો અહીંયા જોઈએ, એટલે અહીંથી બેઠા બેઠા ક્લાયન્ટ ઉપર નજર રાખી શકે કે કાંઈ હરકત થતી તો નથી, જસ્ટ સેફટી માટે. તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ દુકાનમાં ચોરી થતી અટકાવવા માટે પણ થાય છે, વાહનોના સાઇડ ગ્લાસમાં પણ થાય છે. તો આ થયા અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના કિસ્સા અને તેના ઉપયોગ.